જો આજે આપણે દૂધીના મુઠિયા બનાવ્યા છે જાડા ભડકું લઈ અને ચણાનો લોટ નાખીને અને અમારી રેસીપી જોજો મેં કઈ રીતના બનાવ્યા છે તમે પણ એ રીતના બનાવજો અને બહુ સરસ બન્યા છે અને પોસા હોતન બન્યા છે એકદમ સરસ। જય માતાજી બધાને હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા। જો આપણે એકદમ સરસ દૂધી કૂણી લઈ લીધી છે નાની માપસરની અને સાલ પણ એને ઉતારીને તૈયાર કરી વાળી છે અને આપણે જો મરસાની કટકી આ રીતની આપણે નાખી દીધી છે અંદર સુધારીને અને આપણે દૂધી ખમણી નાખવાની છે। દૂધીને જો આ રીતની ખમણી નાખવાની છે એકદમ સરસ એટલે મુઠિયા આપણે દૂધીના એકદમ સરસ બને છે ખાવામાં મીઠા થાય છે અને એકદમ સરસ બને છે। આ રીતની બધી દૂધી આપણે ખમણી નાખવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે દૂધી ખમણાય છે। જો આપણે એકદમ સરસ મજાની દૂધી ખમણી નાખી છે અને એકદમ સરસ આપણે દૂધી ખમણાઈ ગઈ છે। હવે આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે એટલે આપણે એમાં નાખી દેવી છે આ કોથમરી છે। આપણે લીંબુનો રસ ડાયરેક્ટ જ કાઢવાનો છે આ રીતનો। હવે આપણે નાખી દેવી હળદર, હશે મરચું, હશે ધાણા જીરું, આપણે 2 દાણા ખાંડ નાખવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું અને આ 1 પાવડું તેલ નાખવાનું છે। તેલ નાખ્યા બાદ આપણે નાખવાનો છે એમાં ચણાનો લોટ, આપણે 2 ચમચી ચણાનો લોટ નાખવાનો છે અને આ આપણે ઘઉંનો લોટ છે પણ જાડો લોટ છે ઘઉંનો ઓલો આપણે રોટલીનો લોટ નથી આપણે ભડકું કેવી એ લોટ છે। પછી આપણે એ નાખી અને જો આપણે આ રીતનું બધું મિક્સ કરી વાળવાનું છે એકદમ સરસ લોટ બાંધવાનો છે। જો આપણે એકદમ સરસ મજાનો લોટ બાંધી વાળ્યો છે આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો હતો એટલે આપણે એ રીતનો લોટ બાંધીને તૈયાર કર્યો છે। આપણે મુઠિયા બાફવા માટે પાણી પણ મૂકી દીધું છે। જો એમાં નાખ્યા છે લીંબુના ફાડિયા એટલે અંદરની જે સાઈઝ રહી કાળી ન પડે। હવે આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે ને આ ડીશ મૂકી દેવી। હવે આપણે મુઠિયા જો આ રીતના વાળવાના છે। હા આપણે ઢોકળિયામાં જો આ રીતના કરીને મૂકવાના છે અને એકદમ પાતળી સાઈઝ રાખવાની છે એટલે એકદમ સરસ અને જલ્દી બફાઈ જાય આપણે મુઠિયા। જો આપણે આ રીતના કરીને મૂકી દેવાના છે બધાય મુઠિયા એકદમ સરસ ઢોકળિયામાં જ બાફવાના છે। જો આપણે આ રીતના કરીને બધાય ઢોકળિયામાં મૂકી દેવાના છે આ રીતના એકદમ સરસ। પછી આપણે ઢોકળિયાને જો આ રીતનું ઢાંકી દેવાનું છે। આપણે આને 3 મિનિટ થવા દેવાનું છે ઢોકળિયામાં એટલે એકદમ સરસ મજાના આપણા ઢોકળા બફાઈ જાય છે। જો હવે આપણે જોઈ આપણે 2 મિનિટ 3 મિનિટ થઈ ગઈ છે અને ચાકુની મદદથી આપણે આ રીતના જોવાના છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે બફાઈ ગયા છે। સેજે આપણે ચાકુ હારે જો સોટતા નથી અને એકદમ સરસ। હવે આપણે ગેસ બંધ કરી દેવી અને હવે આપણે ડીશને બહાર કાઢીને અને એને 2 મિનિટ ઠરવા દેવાના છે। ઠરે ત્યારબાદ આપણે બટકા કરવાના છે એના। જો આપણે એકદમ સરસ મજાના આપણા મુઠિયા ઠરી ગયા છે। હવે આપણે એને કટિંગ કરી વાળવાનું છે। ચાકુ અને પાટલી લેવાની આપણે જો આ રીતનું ચાકુ એથી આ રીતના બધાય કટિંગ કરીને તૈયાર કરી લેવાનું છે। જો આ રીતના જ બધાય કરવાના છે અને એકદમ સરસ આપણે આ તૈયાર થઈ જાય આ રીતના બટકા કરીને એટલે પછી આપણે એને વઘારવાના છે। શું કરો જો આપણે સરસ મજાના આ રીતનું કટિંગ કરી વાળ્યું છે અને આ રીતના જ આપણે સુધારીને તૈયાર કરવાના હતા ગોળ ગોળ એકદમ સરસ। અને આપણે જો આ તૈયાર કરી વાળ્યા છે આપણે વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે। તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી ગયું છે આપણે નાખી દેવી આ રાઈ। રાઈ ફૂટે એટલે આ છે જીરું, આ છે હિંગ, આ છે લીમડો, આ છે તલને બધું આપણે નાખીને આ છે હળદર। હવે આપણે એમાં નાખી દેવાના છે આ મુઠિયા।
જો આપણે આ રીતના મુઠિયા નાખીએ અને એકદમ સરસ આ રીતના તેલમાં મિક્સ કરવાના છે મુઠિયાને, અને એકદમ સરસ આ વઘાર થાય છે આ રીતનું આપણે કરવી. એટલે જો આપણે સેજ મરચું ઓછું છે એટલે આપણે માથેના આ રીતનું નાખી દેવાનું છે. બાળકોને એ રીતનું નાખો એટલે મજા આવે. આપણે મીઠા મોળા છે એટલે મીઠું પણ હોત નાખવાનું છે અને થોડીક ખાંડ ઉમેરવાની છે. અને આ રીતના આપણે વઘારવી એટલે બાળકોને બહુ મજા આવે છે. અને એકદમ સરસ આ રીતનો કરવી એટલે વઘાર થાય છે. આપણે સરસ મજાના એકદમ મિક્સ કરી વાળ્યા છે હલાવીને. જો આ રીતના આપણે વઘારવાના હતા આપણે એ રીતના જ વઘાર્યા છે અને બહુ સરસ બન્યા છે આપણા મુઠિયા. હવે આપણે એમાં નાખી દેવી આ કોથમરી. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. દૂધીના મુઠિયા બનીને આપણે તૈયાર કરી વાળ્યા છે એકદમ સરસ.